ભરૂચની જંબુસર પાલિકાએ રખડતા ઢોરને ડબ્બે પૂરવા માટે કાર્યવાહી શરૂ કરી છે કે જ્યાં 2 દિવસ પૂર્વે એક વિદ્યાર્થી પર રખડતા ઢોરે હુમલો કર્યો। વિદ્યાર્થી પર ઢોરના હુમલા બાદ જંબુસર પાલિકા એક્શન મોડમાં આવી। પાલિકા તરફથી આજથી રસ્તે રચડતા ઢોરને ડબ્બે પૂરવાની કામગીરી શરૂ કરાઈ। ઢોર પકડવાની પાલિકાની કામગીરીને પગલે ઢોર માલિકોમાં ફફડાટ। પાલિકાએ 4થી વધારે પકડેલા ઢોરને ઝડપી પાંજરાપોળમાં મોકલી આપ્યા। પાલિકાની ઢોર માલિકોને સ્પષ્ટ ચેતવણી, જો ઢોરને રચડતા મૂક્યા તો હવે ખેર નહીં। 2 દિવસ પહેલા રખડતા ઢોર દ્વારા એક છોકરીને ઈજા થયેલ હતી। તેને ધ્યાનમાં લઈ જંબુસર નગરપાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારી દ્વારા મૌખિક સૂચના આપ્યા બાદ ગઈકાલ રોજ રાત્રિના 4 ગાય પકડી રાત્રે પાંજરાપોળ ભરૂચ ખાતે મોકલવામાં આવેલ હતી। અગાઉ પણ રખડતા ઢોર જંબુસર નગરપાલિકાના હદ વિસ્તારમાં જોવા મળશે તો જંબુસર નગરપાલિકા તાત્કાલિક ધોરણે તેને ભરૂચ પાંજરાપોળ મોકલી આપવામાં આવશે।